માંગરોળના યુવાનને મોતના મુખમાંથી બચાવવા આવતા ડોક્ટરનું સન્માન કરાયું હતું। કહેવાય છે કે ડોક્ટર દેવના દૂત હોય છે, ત્યારે આવું જ કંઈક કેશોદની સાંગાણી હોસ્પિટલમાં બન્યું છે। માંગરોળના દરિયામાં મચ્છીમારી કરતા સબીર નામના યુવાનને મચ્છીમારી કરી રહ્યો હતો, ત્યારે દરમિયાન કોઈ લોખંડ લાગતા તેને ઈજાઓ પહોંચી હતી। ત્યારબાદ સબીરે ઈજા નોર્મલ લેતા થોડા દિવસો બાદ સબીરની તબિયત લથડી હતી। ધનુર નામની તબિયત લથડતા માંગરોળની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવતા વધુ સારવાર માટે જૂનાગઢ અને રાજકોટ લઈ જવાની સૂચના આપવામાં આવી। ત્યારે સબીરને કેશોદની સાંગાણી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો। ત્યારે સબીરના પરિવારને ડોક્ટર દ્વારા બનતી કોશિશ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું। ત્યારે 35 દિવસ બાદ આ સબીર મોતના મુખમાંથી હસતા મોઢે આજે ડિસ્ચાર્જ કરવામાં આવતા સબીરના પરિવારજનો દ્વારા ડોક્ટર તેમજ સાંગાણી હોસ્પિટલના સ્ટાફને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ડોક્ટરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। JKS ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। હું ડોક્ટર રાજેશ સાંગાણી, ફિઝિશિયન, સાંગાણી હોસ્પિટલ્સ લિમિટેડ, કેશોદ। મિત્રો, એક સબીર નામનો છોકરો 35 થી 36 વર્ષની ઉંમરનો માંગરોળ માછીમારી સમાજમાંથી આવતો અને 35 દિવસ પહેલા એ ધનુર સાથે દાખલ થયો અને પબ્લિકની જેમ વાયકા છે એ પ્રમાણે કે ધનુર અને હડકવા એક વખત ઉપડે પછી દર્દી બચે નહીં। તો મિત્રો, આ દર્દીમાં 35 દિવસથી વેન્ટિલેટર, આઈસીયુ, મશીનો, ડોક્ટર, સ્ટાફ અને સગાવાલા બધાની મહેનતથી આજે એ દર્દી સાજુ થઈને ઘરે જાય છે। એ સમાજમાં પણ આટલો યંગ ગરીબ ઘરનો છોકરો બચ્યો એના માટેની ખૂબ સારી લાગણી છે। એના માટે આખા સમાજે મારું અને મારી હોસ્પિટલના સ્ટાફનું સન્માન કર્યું, એ બદલ એ સમાજનો ખૂબ ખૂબ આભાર। મિત્રો, ખાસ તો કહેવાનું એ છે કે કંઈ પણ કાટવાળી વસ્તુ લાગે કે લોખંડની કંઈ પણ વસ્તુ લાગે તો એક 5 રૂપિયાનું ધનુરનું ઇન્જેક્શન લઈ લેવું જરૂરી છે અને ધનુર એક વખત ઉપડ્યા પછી 99.99% પેશન્ટ બચવું અઘરું હોય છે। આવા ચમત્કારો કે આવી મહેનતથી બચનાર માણસો ખૂબ ઓછા હોય છે। તો ધનુરનું ઇન્જેક્શન લેવું પહેલી વસ્તુ, અને બીજું કે એવી વાયકા છે કે ધનુર ઉપડ્યા પછી બચે જ નહીં, તો એવું નથી। ખૂબ તનતોડ મહેનત કર્યા પછી, હા, હાર્ડવર્ક છે, નસીબ હોવા જોઈએ, જિંદગી હોવી જોઈએ તો 100% બચે। એટલે આ બે વસ્તુના કારણે આજે મારે મીડિયા સામે આવવું પડે છે। તો આવા દર્દી, આવા ગરીબ ઘરના દર્દી બચે, અમને ઉપરવાળો જસ આપે અને આવા સમાજની, બધા સમાજની લાગણી અમારી સાથે રહે, એ જ પ્રાર્થના। થેન્ક યુ સાહેબ। મારું નામ અકબરભાઈ, બારાથી આવ્યા અમે। સબીરભાઈને ધનુષ હતો, માંગરોળની હોસ્પિટલમાં એમને દાખલ કર્યો, બરોબર। સબીરભાઈને દાખલ કર્યો એક રાત, સાહેબનું કહેવાનું એમ છે કે ભાઈ તમે છે રાજકોટ યા અમદાવાદ લઈ જાઓ। પછી અમને એવો લાગ્યો કે આપણે બહાર લખી રહીએ। સાહેબ પાસે ફોન કર્યો મેં કે સાહેબ તમારો, સાહેબ લઈને આવો। સાહેબ પાસે લઈ આવ્યો। સાહેબે તો કહી દીધો કે કેસ સિરિયસ। હું જ સાહેબને કીધું, રોલા સાહેબે, તમે અહીંયા ક્યાંય રોકાતા નહીં। પછી આપણે સાંગાણી સાહેબ પાસે આવ્યા, બરોબર। સાહેબે કીધું કે કેસ તો સિરિયસ છે, આપણે મહેનત કરીએ, બરોબર। સાહેબ એટલી એની મહેનત કરી કે 35 દિવસ સુધી સાહેબે એને આઈસીયુમાં રાખ્યો। અત્યારે સબીરભાઈ અત્યારે અમારા સામે હશે, આટલો સાહેબે એટલો મહેનત કરેલી સાહેબે, ઉભો કરી દીધો સાહેબે। આ સાહેબે હક છે એમ સાંગાણી સાહેબને કે મહેનત દર્દી પાસે કર્યો, અમે એને માન સ્વાગત કર્યો અમારા સાહેબનો। સાહેબે બહુ અમારા માટે બહુ મહેનત કરી દીધી સાહેબે।